નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનમાં સ્વાગત છે। જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા આવનાર વિડીયોની માહિતી તમને મળતી રહે। પ્રશ્ન 3 સૂચના પ્રમાણે કરો। 12માંથી ગમે તે 10 પૂછાશે અને 10 ગુણના। પહેલું છે વાંચો અને અર્થ સમજો અને ઉદ્ગાર કે અવતરણ નિશાની કરી વાક્યો ફરીથી લખો। એક વાક્ય લખવાનું આવશે। પ્રકરણ 6 પહેલું વાક્ય આપે છે આહા આવી વેકેશન, તો જો અહીંયા આવશે ઉદ્ગાર અને અહીંયા પણ ઉદ્ગાર ચિહ્ન લખવાનું આવશે। બીજું વાક્ય અરર છોકરું પડી ગયું, તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવશે અને અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવશે। ત્રીજું વાક્ય સુપ્રભાત, હું મજામાં છું, તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવશે અને અહીંયા પૂર્ણ વિરામ આવશે। ચોથું વાક્ય કંઈ ખબર જ નથી પડતી ને, તો અહીંયા છેલ્લે ઉદ્ગાર ચિહ્ન આવશે। 5 નંબર અમે આ વેકેશનમાં પ્રવાસમાં જવાના છીએ, તો અહીંયા ઉદ્ગાર પૂર્ણ વિરામ આવશે। 6 નંબર અરે વાહ તું તો બહુ મીઠું મીઠું ગાય છે, તો અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવશે અને અહીંયા ઉદ્ગાર ચિહ્ન આવશે। 2 નંબર કૌંસમાંથી યોગ્ય શબ્દ ઉમેરી નીચેના વાક્યો ફરીથી લખો। એક વાક્ય। પ્રકરણ 6 કૌંસમાં આપ્યા છે ટપોટપ, ઝડપથી, શાંતિથી, બેઠા બેઠા, સદાય અને સાચવીને। આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્યને ફેરથી લખવાના છે। પહેલું વાક્ય છે પ્રાચી લખે છે, તો વાક્ય બનશે પ્રાચી ઝડપથી લખે છે। ઝડપથી શબ્દોનો અહીંયા ઉપયોગ કરવાનો। બીજું છે દાદીમાં હસતા હોય, તો વાક્ય બનશે દાદીમાં સદાય હસતા હોય, તો આ સદાય શબ્દ અહીંયા વાક્યમાં લેવાનો। ત્રીજું માણસો મળવા લાગ્યા, તો વાક્ય બનશે માણસો ટપોટપ મળવા લાગ્યા। ટપોટપ છે એ અહીંયા વાક્યમાં આવશે। 4 નંબર હારને ઠેલીમાં મૂક્યો, તો વાક્ય બનશે હારને સાચવીને ઠેલીમાં મૂક્યો, તો આ સાચવીને શબ્દ અહીંયા વાક્યમાં લખવાનો। 5 નંબર બાળક ઊંઘી ગયું, તો જો વાક્ય બનશે બાળક શાંતિથી ઊંઘી ગયું, તો આ શાંતિથી શબ્દ એ વાક્યમાં લખવાનો। 6 તે પગાર લે છે, તો વાક્ય બનશે તે બેઠા બેઠા પગાર લે છે, તો બેઠા બેઠા શબ્દ એ વાક્યમાં લખવાનો અને વાક્ય બનાવવાનું। 3 નંબર કૌંસમાંથી લીટી દોરેલા શબ્દના નજીકના અર્થવાળો શબ્દ શોધીને તે શબ્દ ખાલી જગ્યામાં લખો। 2 ખલીયાઓ પૂછાશે અને પ્રકરણ 7 પહેલું છે આપણે 200 રૂપિયાની ઘડિયાળ પહેરીએ ને શ્રીમંત, તો ખાલીયામાં આવશે પૈસાદાર, શ્રીમંતની નજીકનો પૈસાદાર। લોકો 2000ની ઘડિયાળ પહેરે, બંને ઘડિયાળ સમય તો એક સરખો જ બતાવે હો। બીજું છે ઘોડિયામાં મૂકવાનું નાનું ગાદલું સુંવાળું ખાલીયા હતું, તો અહીંયા આમાંથી આવશે લીસું અને નરમ અહીંયા ખાલીયામાં। ત્રીજું વાક્ય તમે કદી પુસ્તકાલયમાંથી ચોપડી લઈ છક્કામક્કાની વાર્તા વાંચી છે? ન વાંચી હોય તો વાંચજો અને પછી નક્કી કરજો કે એ બંને બેવકૂફ ખાલી જગ્યા હતા કે શાણા। બેવકૂફની નજીકનો શબ્દ આવશે મૂર્ખ। 4 નંબર રાજસભામાં સૌથી ઊંચા સ્થાને મૂકેલા સિંહાસન પર રાજા બિરાજેલા ખાલી જગ્યા હતા, બિરાજેલા નજીકનો આવશે બેઠેલા। 5 નંબર હજુ તો રાજાએ માત્ર ખાડું જ ખખડાવેલું, ખાલીયા ત્યાં તો સૈનિકો યુદ્ધ કરવા માટે સજ્જ થઈ ગયા, ખાડું ખખડાવેલું એનું નજીકનું આવશે યુદ્ધની વાત જ કરેલી। 6 નંબર આ કાજુ કતરી જબરી મીઠાઈ છે, કોઈના પણ ઘરે ખાઈએ સ્વાદિષ્ટ ખાલીયા જ લાગે, સ્વાદિષ્ટના નજીકનું આવશે જીભને પસંદ પડે એવી। ચોથી સૂચના છે કૌંસમાં આપેલા દરેક શબ્દની યોગ્ય જગ્યાએ મૂકી વાક્ય લાંબુ કરો। એક વાક્ય પૂછાશે। પ્રકરણ 7 ઉદાહરણ ભેંસને વરસાદ ન ગમે પણ વરસાદથી ઉગેલું ઘાસ તો ગમે। કૌંસમાં 3 શબ્દો આપે છે લીલુંછમ, કાળી અને ખૂબ, તો આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય કેવી રીતે બનશે જુઓ। કાળી ભેંસને વરસાદ ન ગમે પણ વરસાદથી ઉગેલું લીલુંછમ ઘાસ તો ખૂબ ગમે। હવે પહેલું વાક્ય છે પિલ્લુનું મોં જોઈને અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે વાંદરાએ એને ફટકો માર્યો હતો। શબ્દો આપેલા છે કાળિયા, જોરદાર ને લાલચોળ, તો વાક્ય બનશે પિલ્લુનું લાલચોળ મોં જોઈને અમે પૂછ્યું ત્યારે ખબર પડી કે કાળિયા વાંદરાએ એને જોરદાર ફટકો માર્યો હતો। બીજું વાક્ય છે ગઈ રાત્રે યોજાયેલી ગ્રામસભામાં સજુ કાકાએ કરેલું ભાષણ ગામ લોકોને ગમી ગયું। કૌંસમાં શબ્દો આપે છે સૌ, ટૂંકું ટચ અને ખૂબ, વાક્ય બનશે ગઈ રાત્રે યોજાયેલી ગ્રામસભામાં સજુ કાકાએ કરેલું ટૂંકું ટચ ભાષણ સૌ ગામ લોકોને ખૂબ ગમી ગયું। ત્રીજું વાક્ય છે વર્ગના વિદ્યાર્થીઓને તોફાન મસ્તી કરતા જોઈને સાહેબ આવ્યા અને ભાષણ આપી ગયા।
શબ્દો છે લાંબુલચ, ગોળ ગંભીર અને બધા. તો વાક્ય બનશે વર્ગના બધા વિદ્યાર્થીઓને તોફાન મસ્તી કરતા જોઈને ગોળ ગંભીર સાહેબ આવ્યા ને લાંબુલચ ભાષણ આપી ગયા. 4 નંબરનું વાક્ય છે ચોમાસાની ઋતુ છે તોય આજે આકાશ એક પણ વાદળ વિનાનું દેખાય છે. શબ્દો આપ્યા છે આખું, ધોળું ધબ, એક પણ. તો વાક્ય બનશે ચોમાસાની ઋતુ છે તોય આજે આખું આકાશ એક પણ વાદળ વિનાનું ધોળું ધબ દેખાય છે. 5 નંબરની સૂચના ઉદાહરણ મુજબ તેથી અને કેમ કેનો ઉપયોગ કરી 2 વાક્યો બનાવો. એક પ્રશ્ન લખવાનો આવશે. પ્રકરણ 7. ઉદાહરણ આપ્યું છે ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે, મારી મમ્મી ખાંડમાં લવિંગ મૂકે છે. તો આપણે વાક્ય બનાવવાના છે ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે તેથી, એક વખત તેથી શબ્દ લેવાનો છે, એક વખત કેમ કે. મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે. બીજું વાક્ય બનશે મારી મમ્મી ખાંડમાં લવિંગ મૂકે છે કેમ કે તેમાં કીડીઓ ભરાઈ જાય છે. હવે પહેલું વાક્ય આપણને આપ્યું છે મને ઘણી બધી વાર્તાઓ આવડે છે, મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે. તો પહેલું વાક્ય બનશે મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે તેથી મને ઘણી બધી વાર્તાઓ આવડે છે. બીજું વાક્ય બનશે મને ઘણી બધી વાર્તાઓ આવડે છે કેમ કે મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે. બીજું વાક્ય છે બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે, બંધ રહેતા કબાટમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ. તો પહેલું વાક્ય બનશે બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે તેથી તેમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ. બીજું વાક્ય બનશે બંધ રહેતા કબાટમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ કેમ કે તેમાંથી વાસ આવે છે. ત્રીજું વાક્ય બધો કપાસ બગડી ગયો, છોડ પર ઈયળો પડી ગઈ હતી. તો પહેલું વાક્ય બનશે છોડ પર ઈયળો પડી ગઈ હતી તેથી બધો કપાસ બગડી ગયો. બીજું વાક્ય બધો કપાસ બગડી ગયો કેમ કે છોડ પર ઈયળો પડી ગઈ હતી. ચોથું વાક્ય છે કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા કેમ કે તેને કંઈક અવાજ સંભળાયો. તો પહેલું વાક્ય બનશે કાચબાને કંઈક અવાજ સંભળાયો તેથી તેણે તેના અંગો ઢાલમાં લઈ લીધા. બીજું વાક્ય કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા કેમ કે તેને કંઈક અવાજ સંભળાયો. છઠ્ઠી સૂચના છે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી 2 વાક્યો જોડીને એક વાક્ય લખો. એક પ્રશ્ન પૂછાશે. પહેલું છે હિતાક્ષીને પગે પાટો બાંધ્યો, રમતા રમતા તેના પગમાં ઈજા થઈ, છતાં અથવા કારણ કે એ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય જોડવાનું છે. તો હિતાક્ષીને પગે પાટો બાંધ્યો કારણ કે રમતા રમતા તેના પગમાં ઈજા થઈ. બીજું વાક્ય છે મેં ભૂલ કરી, મમ્મી ગુસ્સે થઈ નહીં. તો આમાં બેમાંથી આપણે એક શબ્દ લેવાનો છે મેં ભૂલ કરી છતાં મમ્મી ગુસ્સે થઈ નહીં. ત્રીજું વાક્ય ધનને પાતળું દેખાય છે તે તાકાતવાન છે. તો વાક્ય બનશે ધનને પાતળું દેખાય છે તેમ છતાં તાકાતવાન છે. આમાંથી તેમ છતાં શબ્દ આપણે અહીંયા લેવાનો. 4 નંબર આજે પવન જોરદાર છે, પતંગ ચગાવવાની મજા આવશે. તો વાક્ય બનશે આજે પવન જોરદાર છે કે જેથી પતંગ ચગાવવાની મજા આવશે. આ શબ્દ લીધો આપણે કે જેથી. 5મું વાક્ય છે હું સાંજે બગીચામાં દોરડા કૂદતી હોઉં, હું સાંજે ધાબા પર નૃત્ય કરતી હોઉં. તો વાક્ય બનશે હું સાંજે બગીચામાં દોરડા કૂદતી હોઉં અથવા ધાબા પર નૃત્ય કરતી હોઉં. અથવા શબ્દ આપણે અહીંયા વાક્યમાં લેવાનો. 6થું મને લખવાનો કંટાળો આવે છે, હું વાંચીશ. વાક્ય બનશે મને લખવાનો કંટાળો આવે છે એટલે વાંચીશ. તો આ એટલે શબ્દ અહીં વાક્યમાં લેવાનો. 7મા નંબરની સૂચના છે બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 2 ખાલી જગ્યા પૂછાશે. પ્રકરણ 8 બોક્સમાં શબ્દ આપ્યા છે ખરેખર, વારંવાર, કદાચ અને લગભગ. આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરીશું. તો પહેલું છે આ વેકેશનમાં ખાલી જગ્યા ફરવા જવાશે. તો જવાબ આવશે કદાચ. બીજી ખાલી જગ્યા છે પપ્પાને ઓફિસેથી ઘરે આવતા ખાલી જગ્યા 40 મિનિટ થાય, વાહન વ્યવહાર ઓછો હોય તો જલ્દી આવી જાય. તો અહીંયા આવશે લગભગ. ત્રીજી ખાલી જગ્યા ત્રિલોચન ખાલી જગ્યા શાળામાં મોડો આવે છે. તો જવાબ આવશે વારંવાર. 4 નંબર મૌલીએ બહુ આગ્રહ કર્યો એટલે તેની સાથે કોડી રમી, મારે ખાલી જગ્યા રમવું ન હતું. તો ખાલી જગ્યામાં આવશે ખરેખર. 5 નંબર 1 ડઝન કેળાનો ભાવ ખાલી જગ્યા 20 રૂપિયા હતો. તો ખાલી જગ્યામાં આવશે લગભગ. 6 નંબર એકની એક કવિતા ખાલી જગ્યા ગાવાથી કંઠસ્થ થઈ જાય. તો જવાબ આવશે વારંવાર. 7 નંબર ગૌરવને ખાલી જગ્યા ખબર ન હતી
કે આજે શાળા છૂટ્યા બાદ કરાટેના ક્લાસ છે, તેથી તે રોજની જેમ છૂટીને ઘરે જતો રહ્યો. તો ખાલી આવશે ખરેખર. 8 નંબર, સાહેબ આજે વાદળી પેનથી જ મારું ઘરકામ તપાસ્યું. ખાલી તેમની પાસે લાલ પેન નહીં હોય. તો ખાલી આવશે કદાચ. 8 નંબરની સૂચના છે, ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. એક પ્રશ્ન પૂછાશે. પ્રકરણ 8. પહેલું છે જંગલ, સિંહ, હાજા ગગડી ગયા. આ 3 શબ્દો આપે છે, એના પરથી વાક્ય બનાવવાનું. આ શબ્દો વાક્યમાં આવવા જોઈએ. તો વાક્ય બનશે, જંગલમાં ફરવા ગયેલા રીંછને સામે સિંહ મળતા તેના હાજા ગગડી ગયા. બીજું છે બગીચા, માળી દાદા, ખોટા ખોટા ડોળા. તો વાક્ય બનશે, પ્રિયા બગીચામાં ગુલાબના છોડ પાસે જતા માળી દાદા ખોટા ખોટા ડોળા કાઢીને બોલ્યા, ગુલાબ તોડે છે ને. ત્રીજું છે ગ્લાસ ફૂટી ગયો, મમ્મી તીખી નજરે. તો વાક્ય બનશે, કબાટમાં મૂકવા છતાં હાથમાંથી છટકીને કાચનો ગ્લાસ ફૂટી ગયો, તેથી મમ્મીએ મારી સામે તીખી નજરે જોયું અને બોલી, સરખો પકડ્યો હોય તો ફૂટે. ચોથું છે મોકો ઝડપથીને પકડવું. તો વાક્ય બનશે, ચોરને પકડવાનો મોકો મળતા જ પોલીસે તેને ઝડપથી પકડી લીધો. 9મા નંબરની સૂચના છે, વાક્યમાંથી નકામા શબ્દો દૂર કરી વાક્ય ફરીથી લખો. એક વાક્ય પૂછાશે. પ્રકરણ 9. ઉદાહરણ આપ્યું છે, નીરવ પહેલાં નીમાના ઘરે ગયો અને પછી નરેશના ઘરે ગયો અને પછી ત્યાંથી ત્રણે રમવા ગયા. તો આમાંથી જો ખોટા શબ્દો છે ચેકવાના છે, વધારાના અને પછી એ ચેકી દેવાના. પહેલું વાક્ય છે, મમ્મીએ તપેલી લીધી અને પછી તેમાં પાણી લીધું અને તે પછી તેમાં ચા, ખાંડ અને આદુ ઉમેર્યા. તો અને પછી શબ્દ ચેકવાનો અને તે ચેકવાનો. બીજું વાક્ય છે, માયા મામાના ઘરે ગઈ અને પછી ત્યાં અઠવાડિયું રહી અને પછી ત્યાં ખૂબ તોફાન મસ્તી અને મજા કરી અને અઠવાડિયું રહ્યા પછી પાછી આવી. તો અને પછી શબ્દ ચેકવાનો અને પછી ચેકવાનો અને મજા શબ્દ ચેકવાનો. 3 નંબર, એક કાગળ કાઢો. બરાબર, હવે તેને બરાબર વચ્ચેથી વાળો. બરાબર, હવે આપણે તેના 2 ટુકડા કરવાના છે. બરાબર, તો આ બરાબર શબ્દ ચેકવાનો, હવે ચેકવાનો, બરાબર ચેકવાનો, આપણે ચેકવાનો. ચોથું વાક્ય છે, તેથી આપણે દરરોજ કસરત કરવી જોઈએ જેથી આપણે તંદુરસ્ત રહીએ. તો આ તેથી શબ્દ ચેકવાનો અને આપણે શબ્દ ચેકવાનો. 10 નંબરની સૂચના છે, સંવાદ વાંચો, શબ્દનો અર્થ લખો અને મૂળ શબ્દ પરથી તમારું નવું વાક્ય બનાવો. એક પ્રશ્ન પૂછાશે. પ્રકરણ 9. આપણને ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે વાક્ય બનાવવાના. તો પહેલું આપણને આપ્યું છે, રામ, તો ભાઈ લક્ષ્મણ ઘડીક બેસ અને થોડોક વિશ્રામ કર. લક્ષ્મણ કહે, મોટા ભાઈ, મને આરામની જરૂર નથી પડતી. તો વિશ્રામ તો એનો અર્થ થાય આરામ. આપણે વાક્ય બનાવવાનું, જમ્યા પછી થોડો વિશ્રામ કરવો જોઈએ. એવી રીતે બીજું વાક્ય છે, દશરથ, વત્સ, થોડાક વધુ પરિશ્રમ કરીશ તો શબ્દવેદી બાણ ચલાવતા આવડી જશે. લક્ષ્મણ કહે છે, જી પિતાજી, હું પણ મોટા ભાઈની જેમ મહેનત કરીને શબ્દવેદી બાણ વિદ્યા શીખી જઈશ. પરિશ્રમ તો મહેનત લખવાનું. તમારું વાક્ય બનશે, મોહિત ખૂબ પરિશ્રમ કરીને સાયકલ ચલાવતા શીખી ગયો. ત્રીજું છે, વિશ્વામિત્ર, વત્સ, રામ, લક્ષ્મણ, તમે બંને જણાએ તાડકા અને અન્ય રાક્ષસોનો સામનો કર્યો એ જોઈ મને લાગે છે કે તમે બંને બહુ પરાક્રમી છો. તો રામ કહે છે, રામ ગુરુદેવ, આપના જેવા ગુરુના શિષ્યો છીએ તેથી અમે બહાદુર છીએ. પરાક્રમી તો અહીં આવશે બહાદુર. તમારું વાક્ય બનશે, રાવણે તેના પરાક્રમી પુત્ર ઇન્દ્રજીત પર ગર્વ હતો. ચોથું છે, શૂર્પણખા, તમારી બહેનનું નાક કપાયું છે તો પણ તમે ધીરજ રાખીને બેઠા છો. તો રાવણ, વેર લેવામાં ધૈર્ય રાખવું જોઈએ, ઉતાવળ ન કરાય. તો ધીરજ એટલે એનો સમાનાર્થી થાય ધૈર્ય. તમારું વાક્ય બનશે, ધીરજના ફળ મીઠા હોય છે. 11 નંબરની સૂચના છે, તમે શું સમજ્યા વિચારીને લખો. 2 ખાલી આવો. પ્રકરણ 10. પહેલું છે, કોઈ લગર વગર ખાલીયા નહોતું, બધા નવા કપડાં પહેરીને આવ્યા. કૌંસમાં આપેલા શબ્દોમાંથી આવશે અવ્યવસ્થિત અહીંયા ખાલીયામાં. બીજું, રવિ ડુંગરને ટગર ટગર ખાલીયા જોઈ રહેતો. તો ટગર ટગરની જેવો આવશે એકી ટસી લખવાનો. 3. બધા ચક્કર વક્કર ખાલીયા જોવા લાગ્યા. તો ચક્કર વક્કરના જેવો અહીંયાથી આવશે બાવળા થઈ. 4 નંબર, રવિની ચપળ ચપળ ખાલીયા સાંભળી ડુંગર ખુશ થતો. તો ચપળ ચપળ તો અહીંયાથી લેવાનું છે વાતો.
5 બધા ઇધર ઉધર ખાલી ભાગ કરવા માંડે છે, તો ઇધર ઉધર તો અહીંયાથી લેવાનું છે આપણે આમ તેમ. 6 નંબર, પૂજા સ્થળે બધું સખર ડખર ખાલી થઈ ગયું. સખર ડખર તો એના જેવો આવશે અહીંયાથી અસ્ત વ્યસ્ત, અહીંયા લખવાનું અસ્ત વ્યસ્ત. 12 નંબરની સૂચના છે, લીટી દોરેલા શબ્દનો સાચો અર્થ કયો? સાચું કરો 2 પ્રશ્નો. પ્રકરણ 10. પહેલું છે, રવિ ટૂચકા એટલી સરસ રીતે કહે છે કે કોઈ પણ દાંત કાઢ્યા વગર ન રહે. તો આપણે 2 આપ્યા છે, જે શબ્દો તૂટેલા દાંત બહાર કાઢવા અને હસવું. તો હસવું એ સાચું આવશે. બીજું છે, સબરીની ઈચ્છા રામને મળવાની હતી. તેણે વર્ષો સુધી રામની કાગડોળે રાહ જોઈ. તો આવશે આતુરતાથી રાહ જોવી, એમાં સાચું કરવાનું. 3 નંબર, રાજાએ રાજ્યમાં ઠેકઠેકાણે પરબ, વાવ, નિશાળ અને થાકલા બંધાવ્યા એટલે તેમનું નામ થઈ ગયું. તો નામ થઈ ગયું એટલે અહીં આવશે નામ પ્રસિદ્ધ થવું, આમાં સાચું કરવાનું. 4 નંબર, શાળામાં ભવાઈની તૈયારી કરી તે દિવસે મારિયાએ રજા પાડેલી એટલે તેને કોઈ પાત્ર નહોતું મળ્યું, તેથી તેનું મોં લટકેલું હતું. તો અહીંથી આવશે ઉદાસ હોવું, અહીંયા સાચું કરવાનું. 5 નંબર, કંસે કૃષ્ણના જન્મ પહેલાંથી જ તેને મારવા માટે ખાલી ફીકા ખાડ્યા હતા. તો અહીંથી આવશે વ્યર્થ પ્રયત્નો કરવામાં સાચું કરવાનું. 6 નંબર, મારા ઘરમાંથી ઘીની સુગંધ આવતી હતી એટલે બિલ્લી ઘરમાં આવા તલપાપડ હતી. તો આમાં આવશે ઉત્સુક હોવું, એમાં સાચું કરવાનું. 7 નંબર, પરીક્ષા નજીક છે પણ તમે ચિંતા ન કરો, સૌ સારાવાના થશે. તો અહીંથી આવશે સારું જ થવું, એમાં સાચું કરવાનું. 8 નંબર, તમે એને આવા અનાજ ભરેલા કોથળો ઉચકવા ન કહો, બિચારાના મોં પરનું દૂધ તો હજી સુકાયું નથી. તો આમાં આવશે સાચું, હજુ નાના હોવું. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર